સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં વહેલી સવારથી આવકવેરા વિભાગના દરોડા યથાવત છે। મીઠાના ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રીરામ સ્લોટને અને કિરણ ગ્રુપને ત્યાં આવકવેરા વિભાગના દરોડા યથાવત। ગાંધીધામમાં વહેલી સવારથી આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ છે। ગાંધીધામના અન્ય સ્થળોએ પણ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન। તો સ્લોટના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં આવક વિભાગના દરોડાને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે। 22થી વધુ સ્થળોએ કચ્છ સૌરાષ્ટ્રના 22થી વધુ સ્થળોએ આઈટીનું સર્ચ। ગાંધીધામથી શ્રીરામ સોલ્ટમાં આઈટીનું સર્ચ ચાલી રહ્યું છે। સવારથી જ આ પ્રકારની કાર્યવાહી જે છે તે ચાલી રહી છે અને 22 સ્થળોએ અત્યાર સુધી આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે અને ત્યાં સર્ચ કરવામાં આવી રહ્યું છે। કોઈ બેનામી વ્યવહારો ત્યાંથી પકડાય છે કે કેમ તેના ઉપર અમારી નજર રહેશે, કારણ કે આઈટી વિભાગને બાતમી મળી અને ત્યારબાદ આ પ્રકારની કાર્યવાહી શ્રીરામ સોલ્ટમાં કરવામાં આવી રહી છે। ગાંધીધામની શ્રીરામ સોલ્ટમાં આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે અને 20થી વધુ ટીમો 22 સ્થળોએ સર્ચ કરી રહી છે।